વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 દ્વિતીય ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે 22 મચ્છુ પીછું. આપણે પાર્ટ 1ની અંદર એમને વિશે એક પાર્ટમાં આપણે જોઈ ગયા છે. હવે પાર્ટ 2 આપણે જોઈએ કે સારી એવી મારી ભાવના હતી કે મચ્છુ પીછું જવા માટે મુંબઈમાં અમે પેરુનું કોન્સ્ટલેટ ઓફિસમાં તપાસ કરી હતી. એટલે પછી લેખક કહે છે કે અમારે મચ્છુ પીછું જવું હતું તો મુંબઈના પેરુની કોન્સ્ટલેટની જે ઓફિસ હોય ત્યાંથી અમે તપાસ કરાવી કે ભાઈ મચ્છુ પીછું જવું હોય તો કઈ રીતે, ક્યાંથી, કેવી રીતે જઈ શકાય. અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદભાઈ શાહના બહેન શ્રીમતી કૃષ્ણાબેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું કે મચ્છુ પીછું જવા માટે તમારે લીમાથી પહેલાં મુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે મુસ્કો વિમાનમાં જવાનું રાખજો કારણ કે ત્યાં ઇંગ્લિશ બોલનારા માણસો કોઈક જ મળશે. લગભગ 1200 કિલોમીટર બસમાં જવામાં 2 આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પણ પડશે. એટલે લેખક કહે છે કે એમના જે એક મિત્ર હતા એ મિત્રના બહેન છે કૃષ્ણાબેન, એમણે એવું કીધું હતું કે જો તમારે મચ્છુ પીછું જવું હોય તો તમે ડાયરેક્ટ તો નહીં જઈ શકો, પરંતુ તમારે કુસ્કો નામનું એક શહેર છે ત્યાં જવું પડશે અને ત્યાં જતાં તમારે 2 દિવસ લાગશે. અને 2 દિવસ લાગશે એની પણ ના નથી, પરંતુ ત્યાં જવા માટે તમને અગવડ એવી પણ પડશે કે ત્યાં લોકો જે છે એ અંગ્રેજી બોલતા આવડતું નથી, એટલે કે ભાગ્યે તમને કોઈ અંગ્રેજી બોલનાર મળશે. અને આટલું 1200 કિલોમીટર અંતર કાપવું એના કરતાં તો તમે વિમાનમાં ત્યાંથી જતા રહેજો. લગભગ 1200 કિલોમીટર બસમાં જવાના 2 આખા દિવસ લાગશે અને તેમની ઘણી અગવડ પણ પડશે. અગવડનો વિરોધાર્થી થશે સગવડ, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી અને બસની સગવડ પણ એટલી બધી સારી ફેસિલિટી નથી. પણ કુસ્કો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લીમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો 12,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જતા જઈએ એટલે એમ શું થાય કે હવા પતલી થતી જાય. એટલે કહે છે કે તમે જ્યાં જાઓ છો તો ત્યાં થોડું ધ્યાન રાખજો, કારણ કે તમે કુસ્કો જશો તો કુસ્કો 12,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. જ્યારે તમે લીમા છો તો લીમા એ સમુદ્રના કિનારે છે એટલે ત્યાં તમને વાંધો નહીં આવે, પરંતુ કુસ્કો જશો એટલે જેટલી 12,000 ફૂટની હાઇટ ઉપર જશો એટલે ત્યાં એકદમ હવા પતલી થઈ જશે. એટલે તમારા સ્વાસ્થ્યને લગતી પણ તમે થોડી કાળજી રાખજો. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લીમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશો એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે. માટે પહોંચીને તરત જ તમે બહુ હરફર કરતા નહીં, સામાન બને તેટલો ઓછો લઈ જજો. એટલે આજે પેલા કૃષ્ણાબેન છે એને બધું જ અગાઉ એમણે કહી દીધું હતું કે કુસ્કો જવું હોય તો ત્યાં 1200 કિલોમીટર દૂર છે, ભલે તમે વિમાનમાં જશો તો પણ ત્યાંની હવા એકદમ પતલી થઈ જશે અને હવા પતલી થવાના કારણે તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે. ઓક્સિજન ત્યાં ઓછો થઈ જશે, શ્વાસ લેવામાં તકલીફ પડશે. એટલે જતા વેત થોડું ફરવાનું પણ ઓછું કરી દેજો અને સામાન પણ વધારે લેતા નહીં, કારણ કે શ્વાસ લેવામાં તકલીફ પડે અને જો વધારે સામાન લઈ જશો તો તેમને હરવા ફેરવવામાં પણ તકલીફ રહેશે. માટે પહોંચીને બેગ કે બીજી કોઈ ચીજ વસ્તુ તમે ઉચકો તો જરાક ઝડપથી ચાલો કે તરત જ તમને શ્વાસને તકલીફ થવા લાગશે. તમે બેશુદ્ધ થઈ જશો. એરપોર્ટ પહોંચીને તમે મોટર કે બસમાં હોટલ પર જાઓ ત્યારે જ્યાં ચાલવાનું કે પગલિયા ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલા માંડજો. આસ્તે આસ્તે એટલે કે ધીરે ધીરે પગલાં માંડજો. તમે એરપોર્ટથી પછી જે હોટલમાં તમારે રહેવાનું થાય અથવા તો તમે જે બસ કે મોટરમાં જવાનું થાય તો ત્યાં જતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો કે ઝડપથી ચાલશો તો પણ તમને શ્વાસ ચડી જશે. અને હોટલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો અને હોટલ ઉપર જઈ અડધો દિવસ સૂઈ જજો, એટલે કે ત્યાંના વાતાવરણ પ્રમાણે તમે સેટ થઈ જાઓ અને પછી તમે ફરવા નીકળજો. એમ કરવાથી 4-6 કલાકમાં તમારા ફેફસા ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે. એટલે કે આપણે પાતળી હવાના રહેવા માટે આપણે ટેવાયેલા ન હોય એટલે કહે છે કે 4-5 કલાક થશે એટલે કે ઓટોમેટિક આપણા જે ફેફસા છે એ પતલી હવા લેવા માટે તૈયાર થઈ જશે. આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું. અમે લીમાથી કુસ્કો ગયા. એટલે કૃષ્ણાબેન કહે છે કે આ અમારો અનુભવ છે કે શું કરવું અને શું ના કરવું, એટલા માટે હું તમને અગાઉથી આ કહી દઉં છું કે જેથી કરીને તમને પણ તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફો ના પડે. કુસ્કો નાનું શહેર છે. એની પ્રાચીનતા એના મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. એટલે કે કુસ્કો છે કે એટલું બધું ખાસ મોટું શહેર નથી, પરંતુ એમને જે પ્રાચીનતા, જે પુરાણો છે તે એમના મકાનો, એમના રસ્તાઓ, ત્યાં રહેનાર આદિવાસી પ્રજા, એના ઉપરથી આપણને ખબર પડી જાય. અમે એક બજારમાં ગયા
એટલે કે એક માર્કેટમાં ગયા. ત્યાં હાથ બનાવટની ચીજો વેચાતી હતી. પાસે આવેલી હાટડીઓ માલ સામાનથી ખીચોખીચ હતી. હાટડી એટલે કે દુકાનો. એટલે ખરીદી કરવા જાય છે તો એ બજારમાં બધી જ ખરીદીની દુકાનો છે અને એટલો બધો માલ ભર્યો હતો કે ખીચોખીચ એની અંદર બધું સામાન ભર્યો હતો. વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી અને એ જે દુકાનો છે એ દુકાનોમાં કામ કરવા માટે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી. ઘેરવાળા ચણિયા, લાંબી બાઈનો પોલકા, ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોના જેવા હાથ પગમાં ઘરેણાં. એટલે કે એ સ્ત્રીઓનો પહેરવેશ કેવો હતો? આપણે 1 માર્ક્સની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે કુસ્કો શહેરમાં રહેનાર સ્ત્રીઓનો પહેરવેશ કેવો હતો? તો એમને પહેરવેશની અંદર ઘેરવાળા ચણિયા, લાંબી બાઈના પોલકા એટલે કે બ્લાઉઝ, ભરતકામ અને એ બ્લાઉઝ ઉપર ભરત કરેલું, લાંબા ચોટલા કાં તો અંબોડા અને ભરવાડો જે હાથમાં બલોયા પહેરે, જે હાથી દાંતના બલોયા હોય એવા હાથના બલોયા, અને ચામડીનો રંગ અને મૂર્ખાકૃતિ બોલવાનો લહેકો એ બધામાં અમને ભારતીય અણસાર વર્તાતો હતો. અને એમનું જે બોલવાની લઢણ છે એ ભારતીય પ્રજા બોલતી હોય એવું અમને લાગ્યું. જે દુકાને અમે જઈએ તે દુકાનથી માલિક સ્ત્રી પોતાની ચીજ વસ્તુઓ બતાવવાને બદલે મારા પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. એટલે લેખક કહે છે કે અમે જે દુકાને જઈએ ત્યાં એ લોકો શું લેવું છે, શું બતાવવું, એના કરતાં તો લેખકની સાડીએ શું પહેરેલું છે, એમના જે ઘરેણાં છે એના ઉપર જ બધાની નજર મંડાઈ લેતી. આ બધું ઈશારાથી થતું, કારણ કે અમને એકબીજાની ભાષા આવડતી નહોતી. કારણ કે કુસ્કોની ભાષા લેખકને આવડતી નહોતી અને લેખકની ભાષા સામેવાળી પ્રજાને પણ આવડતી ન હતી. એટલે એકબીજાના ઈશારાઓથી બધું સમજતા. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો જોઈ આવ્યા. અમારી સાથે એક ઇટાલિયન યુગલ પણ હતું. તે અંગ્રેજી બોલતું હતું એટલે અમે રાજી થયા. કંઈક વાત નીકળતા ઇટાલિયન યુવતી કહ્યું, અમે 7 દિવસથી કુસ્કોમાં છીએ. એટલે પછી અહીંયા લેખક અને એમની સાથે એક બીજું ઇટાલિયન કપલ મળી ગયું. તો વાતમાંથી ખબર પડી કે એ લોકો 7 દિવસથી અહીંયા કુસ્કોમાં ફરે છે. એમ અહીં કેટલું બધું જોવાનું છે? અમે પૂછ્યું. ના, અમે હજુ આજે પહેલી વાર કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યા છીએ. એટલે લેખકે પેલા ઇટાલિયન કપલને પૂછ્યું કે અહીંયા આટલું બધું શું છે જોવા જેવું? તો પેલા કપલે શું કીધું કે ના, એવું તો કશું નહીં. આજે જ અમે 7 દિવસમાં આજે અમે પહેલી વાર ફરવા માટે નીકળ્યા છીએ. તો આટલા બધા દિવસ તમે શું કર્યું? એટલે લેખક એમને પૂછે છે તો પછી 7 દિવસ તમે શું કર્યું? અમે હોટલમાં હતા. અમારો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પહેલે દિવસે કુસ્કો પહોંચીને તરત જ અમે બજારમાં ફરવા નીકળી પડ્યા. આ થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસ બપોરે અમને સખત બેચેની લાગવા માંડી. માથું સખત દુખવા આવ્યું. રસ્તામાં ચાલતા મારા પતિને ચક્કર આવ્યા અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા. હું પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. અમને બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અઠવાડિયા પછી હવે અમારી તબિયત સારી થઈ છે. ડૉક્ટરે હવે અમને ફરવાની રજા આપી છે. અહીંયા આપણે અગાઉ પણ જોઈ ગયા કે અહીંયા જે કૃષ્ણબેન છે એમને લેખકને પહેલાં જ કીધું હતું કે તમે જ્યારે કુસ્કો પહોંચો છો તો તરત જ તમે ફરવા ન નીકળી જતા. તમે 2-3 કલાકનો આરામ કરજો, હોટલ ઉપર જઈ થોડી વાર સૂઈ જશો અને પછી તમે ફરવા જશો તો કોઈ તકલીફ પડશે નહીં. પરંતુ ઇટાલિયન કપલે શું કર્યું કે જેવા પહોંચ્યા એટલે તરત જ એ લોકો ફરવા નીકળી ગયા. એટલે નીચેની જે જાડી હવા અને ઉપર જેમ જેમ જતાં જે પતલી હવા છે એ પતલી હવાનું કામ એમના શ્વાસને તકલીફ પડવા લાગી અને એના કારણે એને શરીર સંબંધિત કેટલીક મુશ્કેલીઓ થવા લાગી અને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલે આરામ કરી લીધો એ ડાપણનું કામ કર્યું. એટલે પછી લેખક કહે છે કે સારું થયું કે આપણે પહેલાં આરામ કરી લીધો. જો કદાચ આપણે આરામ ન કર્યો હોય તો આપણે પણ આવી રીતે ફોગટના દિવસો વિતાવવા પડે. ત્રીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ મચ્છુ પીછુ જવાનો હતો. કુસ્કોથી મચ્છુ પીછુ 76 માઇલ દૂર છે. તે કુસ્કો જેટલી ઊંચાઈએ નહીં પણ 4-5 હજારની ફૂટની ઊંચાઈએ આવેલું છે. એટલે કહે છે કે ત્યાર પછી અમારે મચ્છુ પીછુ જોવા માટે જવાનું હતું. એ કુસ્કો જેટલી ઊંચાઈ તો નથી પરંતુ એના કરતાં થોડું નીચું છે. નેરોગેજ ટ્રેનમાં આપણે ત્યાં માથેરાન કે શિમલામાં હોય છે તેવી ત્યાં જવાય છે, પરંતુ આ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે. એમ 4 વાર આવજા કરે છે અને ઊંચે ચડતી જાય છે. પછી સળંગ એક જ દિશામાં નીચે ઉતરતી જાય છે. પહાડનું ઘણું લાંબુ ચક્કર ન લેવું પડે માટે આવી રચના કરેલી છે. એટલે પછી કહે છે કે મચ્છુ પીછુ જવા માટે કે ત્યાંની જે ટ્રેનની વ્યવસ્થા છે કેવી છે કે થોડી આગળ છે ફરી પાછી આવે. એટલે કે પથ્થર એક સળંગ આગળ ન કાપવો પડે. એટલે કે એવા ટૂંકા રસ્તાઓ કરેલા છે નીચે ઉતરવા માટે. એટલે કે શોર્ટ રસ્તા છે. આગળ જે પાછી આવે આગળ જે પાછી, એટલે કે ઝીકઝેક રસ્તાઓ કરેલા છે.
મચ્છુ પિચ્છુ એ પહાડના એક શિખર ઉપરના વિશાળ સપાટ વિસ્તારમાં 500 વર્ષ પહેલાં વસેલું એક નાનકડું નગર છે. જે મચ્છુ પિચ્છુ છે એ પહાડની ઉપર જ છે, એક શિખર છે અને એ શિખરને એક આમ સળંગ સપાટી જેવો કરી અને ત્યાં 500 વર્ષ પહેલાંનું એક નાનકડું નગર બનાવવામાં આવેલું છે. જોતાં જ એની ભવ્યતા નજરને આકર્ષી લે છે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગરનું વધુ ઊંચાઈ શિખર એની ભવ્યતામાં ઉમેરો કરે છે. એટલે મચ્છુ પિચ્છુ છે એ પર્વતની ઉપર જ છે, પરંતુ પર્વતની ટેકરી કાપી અને ત્યાં એક નગર બનાવવામાં આવેલું છે. પરંતુ એ નગરને વધારે આકર્ષિત તો કોણ કરે છે કે એની બાજુમાં આવેલી જે ટેકરીઓ છે, આપણે કહીએ ને કે ટેકરીઓની વચ્ચે આવેલું એક નાનકડું નગર થઈ જાય છે. મચ્છુ પિચ્છુની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમંગ વિંગબાસ નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. આ પણ આપણે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે મચ્છુ પિચ્છુની શોધ કોણે કરી હતી? તો કેલિફોર્નિયા અને હાર્વર્ડના ઇતિહાસકાર તરીકે હોનાલુલુ નામના એક યુવાને કરી હતી. એ વખતે એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતા તેઓ મચ્છુ પિચ્છુ આવી પહોંચ્યા હતા. અને એ ખબર નહીં કે કોઈક શોધ કરતાં ખેડૂત હતા અને ખેતરની શોધ કરતાં કંઈક કામની શોધ કરતાં તે અહીંયા આવી પહોંચ્યા હતા. એ જોતાં તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે, ધ લોસ્ટ સિટી ઓફ ધ એન્શિયન્ટ્સ. એટલે પછી એણે એક પુસ્તક પણ લખ્યું. મચ્છુ પિચ્છુ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની ક્યુએચુઆ નામની ભાષાથી આવ્યો છે. હવે આપણે એવો પણ પ્રશ્ન પૂછે કે મચ્છુ પિચ્છુના લોકોની ભાષા કઈ છે? તો ક્યુએચુઆ એમની ભાષા છે. અહીં ખોદકામ કરતાં મળી આવેલી ચીની માટી અને ધાતુના વાસણો, હાથ વણાટના કપડાં, શિલાકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ ઉપરથી ઇતિહાસકારો એમ માને છે કે ઈસવીસન 1420ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હશે. આ નગરની રચના ક્યારે થઈ હશે? તો 1420માં. શેના આધારે ખબર પડે છે? તો અહીંયાથી આપણે એનો આન્સર જવાબ થાય કે અહીં ખોદકામ કરતાં મળી આવેલા ચીની માટીના વાસણો છે, ધાતુના વાસણો, હાથ વણાટના કપડાં, શિલાકૃતિઓ, તેના સ્થાપત્યના નમૂના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે 1420ની આસપાસનું નાનકડું નગર હશે. ઉનકા વંશના રાજા પાંચાકુતે ધરતીકંપ પરથી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક નગરો પણ વસાવ્યા હતા. આ જે મચ્છુ પિચ્છુ છે એ કોણે વસાવેલું? તો ઉનકા વંશના રાજા છે પાંચાકુતેકો. તે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી આવ્યા ત્યારે એન્ડીઝની પર્વતમાળા ઉપર બીજા ઘણા બધા નગરો વસી ગયા હતા. એ અરસામાં એણે આ મચ્છુ પિચ્છુ નગર વસાવ્યું છે. ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી હોય તેવી સ્ત્રીઓ જ કરતી. એવો પણ પ્રશ્ન પૂછાય કે ઇન્કા વંશની જે ગુપ્ત નગરી છે ત્યાં ધાર્મિક કાર્ય કોણ કરતું હતું? તો જે બાલ બ્રહ્મચારી હોય. બાલ બ્રહ્મચારી એટલે કે જે કુંવારી છોકરીઓ કે જેણે લગ્ન ન કરેલા હોય એવી સ્ત્રીઓ તેમની પૂજા કરતી. એ સ્ત્રીઓ સૂર્યકૌરી તરીકે ઓળખાતી. સૂર્યપુત્રી એ જે કૌરી જેણે લગ્ન ન કર્યા હોય, જે બ્રહ્મચારી હોય, એ દીકરીને કેવા નામથી ઓળખાતી? તો કે સૂર્યકૌરી તરીકે ઓળખવામાં આવતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય તેવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમની કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. જેમ આપણે અત્યારે જોઈએ છીએ કે કોઈ પણ સંપ્રદાયમાં, જૈન સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, તો આપણે જે સાધુ સંતો બની જતા હોય છે તો એ પોતાના ઘરેથી દીક્ષા લઈ અને પછી હંમેશને માટે પોતાના ઘરનો ત્યાગ કરતી હોય છે. એવી જ રીતે અહીંયા નાની નાની કુંવારિકાઓને પણ એમના ઘરેથી દૂર એમને ત્યાં લઈ જવામાં આવતી હતી. અહીં તેમને રહેવા તથા ખાવા પીવાની તમામ વ્યવસ્થાઓ રહેતી હતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્છુ પિચ્છુના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી 75%થી વધુ અવશેષો સ્ત્રીઓના છે. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. અહીંયા જે કાંઈ અવશેષો મળેલા છે એમાંથી 75% જે છે એ સ્ત્રીઓના અવશેષો છે. કારણ કે જ્યાં જે ધાર્મિક વિધિ થતી તો તેમાં સ્ત્રીઓ જે કરતી એટલા માટે ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે હતું. મચ્છુ પિચ્છુમાં જાણે બારે માસ વસંત ઋતુ હોય એવું રમણીય
કુદરતી આહલાદક હવામાન છે. આપણે જેમ જેમ હાઈટ ઉપર જઈએ એમ ત્યાંનું વાતાવરણ એક તો પતલી હવા હોય, ઠંડુ વાતાવરણ હોય, એટલે કહે છે કે ત્યાં બારે માસ વસંત ઋતુ હોય એવું લાગે. ઉનકા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દ્રષ્ટિએ ઉચિત હતી. એટલે કહે છે કે ઇન્કા લોકોએ જે આ નગર વસાવ્યું છે ખરેખર ખૂબ જ સરસ અને સુંદર છે. મચુ પિચ્છુમાં 250 જેટલા પથ્થરના ઘરો છે. એ મચુ પિચ્છુ જે નગર વસાવ્યું છે તેમાં 250 જેટલા પથ્થરના બનાવેલા ઘરો છે. તેમાં કેટલાક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના પણ કરવામાં આવેલી છે. અને પથ્થરોમાંથી હંમેશા પાણી સરતું હોય છે. આપણે જોઈએ છે ને કે ઘણી જગ્યાએ આપણે ફરવા નીકળતા હોય તો ડુંગરોમાંથી જે ઝરણા ફૂટતા હોય, એવી રીતે અહીંયા પણ જે ડુંગરોમાંથી ઝરણા ફૂટે છે ત્યાં એક નીચે નાનકડો એવો હોજ બનાવવામાં આવે કે જેથી ત્યાં પાણીનો સંગ્રહ કરી લે, વાપરવા માટે પાણીને ત્યાં રોકતા જેવી રચના કરવામાં હતી. ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. મચ્છુ પિચ્છુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયા છે. એટલે કે ત્યાં એક તો એ ડુંગરાળ વિસ્તાર છે એટલે કે ત્યાં પથ્થર છે અને ત્યાંની જમીન પણ કેવી કે આમ પથ્થર જેવી સ્ટેપવાળી. તમે કદાચ કેરળ સાઈડ ગયા હશો તો તમને ખ્યાલ આવશે કે ડુંગર ઉપર જ ત્યાં ખેતી થાય છે અને ડુંગરાળ વિસ્તારની અંદર ખેતી કરતા હોય છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ત્યાં પગથિયા જેવા સ્ટેપો બનાવેલા છે. પગથિયા છે ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. કબ્રસ્તાન પણ છે. અહીં ચોકિયાતોની ચોકી પણ છે. આ બધી જ રચનામાં આ પર્વતોનો જ મજબૂત ગ્રેનાઇટ પથ્થર વપરાયેલો છે. એટલે કહે છે કે અહીંયા જે જેલ છે, ફાંસી માટેની જે જગ્યા છે, ચોકી માટેની જે જગ્યા, એ બધી જ વસ્તુ છે એ શેનાથી બનેલી છે કે તો ત્યાંનો જે પર્વત છે તેના જે પથ્થરો છે એ પથ્થરોથી બનેલો છે. અને ત્યાંનો પથ્થર છે કેવો પથ્થર છે? ગ્રેનાઇટ પથ્થર છે. એટલે કે આમ મજબૂત પથ્થર છે. આપણે રાજસ્થાનમાંથી પણ એ ગ્રેનાઇટ પથ્થર આપણે લાવતા હોઈએ છીએ. મચ્છુ પિચ્છુમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્ય મંદિરનું ખંડિયાર છે. મચ્છુ પિચ્છુ છે તેના મધ્ય ભાગની અંદર એટલે કે બિલકુલ વચ્ચો એક સૂર્ય મંદિરનું ખંડેર એટલે કે ખૂબ જૂનું હશે અને જે પડીને જર્જરિત થયેલું હોય એવું ત્યાં એક સૂર્ય મંદિર પણ છે. તેના પથ્થરોની દિવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેમાં સ્તંભ અને મોપ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂળ સ્થાપત્ય ઇલ્કા લોકોનું હશે તેની પ્રતીતિ પણ થાય છે. હવે એ ભલે જર્જરિત થયેલું છે પરંતુ એ મંદિરના જે અવશેષો છે, એમની જે દિવાલો છે, એમની જે ઊંચાઈ છે, એમાં જે સ્તંભ બનાવેલા છે તે, એમના ઉપરનો જે મોવ છે એમાં જે પથ્થરો વાપરેલા છે, એમની જે સ્થાપના છે, તો એના પરથી ખ્યાલ આવે છે કે ઇન્કા લોકોની એમની પ્રતીતિ કેવી હશે. ઇલ્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચડાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે અને એની પ્રતીતિ પણ કરાવે છે. અને ડુંગરો પર પથ્થરોથી કામ કરવું એટલે કે કંઈ સરળ વાત તો નથી. એમાં જો પગ લપસે તો આપણે નીચે પણ જોઈએ. એટલે કહે છે કે આટલા મોટા મોટા પથ્થરોને ઉંચકીને લઈ જવાનું કામ તો કોઈ બાહુબંધ હોય, જે શક્તિશાળી હોય એ જ આ કામ કરી શકે. એટલે એના પરથી એ પણ ખ્યાલ આવે છે કે ત્યાંની જે પ્રજા છે એ સશક્ત અને બાંધકામની કલામાં પણ નિપુણ હશે. તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાઈ શકે એમ છે કે ત્યાંની પ્રજા કેવી હતી, મચ્છુ પિચ્છુના બાંધકામ, સૂર્ય મંદિરની રચના કેવી હતી, ત્યાંની પથ્થરોનો કેવો ઉપયોગ કરવામાં આવેલો છે, આ દરેક પ્રશ્નો પૂછાઈ શકે. એટલે જ્યારે પણ તમે આ લેસન વાંચવા બેસો એટલે તમારી નોટબુકની અંદર પેન્સિલ લઈને સાથે બેસજો. જ્યાં પણ લાગે ત્યાં અંડરલાઇન કરતા જજો. આ આખા વસવાટનો પૂરો ઇતિહાસ આપણને મળ્યો નથી, પણ જેમ જેમ સંશોધન થતા જાય છે તેમ તેમ ઇલ્કા સંસ્કૃતિની વિવિધ પાસાઓ પર વધુ પ્રકાશ પડતો જાય છે. એટલે લેખક કહે છે કે એના વિશે આપણને હજુ કંઈ વધારે માહિતી મળી નથી, પણ જેમ જેમ નવા નવા સંશોધન થતા જાય છે એમ ઇલ્કા સંસ્કૃતિની પાસાઓ બીજા જે કંઈ છે એ બધા બહાર આવતા જાય છે. ઇલ્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. ઇલ્કા લોકો છે જેમ ભારતીય પ્રજા છે એમ સૂર્ય ચંદ્રની પૂજા કરે છે, એમ ઇલ્કા લોકો છે એ પણ સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. એક માર્ક્સની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે ઇલ્કા લોકો કોની પૂજા કરે છે? તો સૂર્ય અને ચંદ્રની. તેઓનું કેલેન્ડર આપણું હોય છે. તેમને ચંદ્રાયન હતું. ચંદ્રની કલાની વધઘટનું પ્રમાણ તેઓ 12 મહિનાની ગણતરી કરતા. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તને આધારે સમય નક્કી કરવા માટે સૂર્ય ઘટિકા, સનડાયલ, જેને માટે ઇલ્કા શબ્દ છે, ઇન્તુ
વાતાનામની રચના પણ ખુલ્લામાં કરતા હતા. એટલે કે આપણે જેમ કેલેન્ડરનો યુઝ કર્યો છે એવા જ કેલેન્ડરનો યુઝ એ લોકો કરતા. જેમ ચંદ્રની વટકળ પ્રમાણે આપણે 12 મહિનાની ગણતરી કરીએ છીએ, અમુક દિવસ ઓછા થઈ જાય, અમુક દિવસ વધી જાય. ઘણી વખત આપણે જોઈએ છે ને કે 2 તિથિ એકસાથે હોય, છઠ સાતમ હોય, 11 બારસ હોય, તો અમુક દિવસ ચંદ્રના દિવસ ઓછા થાય તો દિવસ ઓછા કરવા માટે એકસાથે 2 દિવસની ગણતરી, તિથિની ગણતરી થઈ જતી. તો એ લોકોનું જે કેલેન્ડર છે એ આપણા જ કેલેન્ડરની સાથે મળતું આવે છે અને તેઓ સૂર્ય ઘટિકાનો પણ ઉપયોગ કરતા. ઇલ્કા ભાષામાં સૂર્ય ઘટિકાને શું કહેવામાં આવે છે તો ઇન્તુહુ વાતાનામ. હવે અને જેમ આપણે અત્યારે તો ખબર નહીં, પરંતુ પહેલાંના સમયની અંદર જ્યારે આપણે ખેતરમાં કામ કરતા હોય તો આપણા વડીલો છે એમની પાસે ઘડિયાળ નહોતી, ત્યારે એ કેટલા વાગ્યા કઈ રીતે નક્કી કરતા તો બંને હાથની હથેળી, નીચેની આંગળી જે ટચલી આંગળી છે જમીન સાથે અડાડી, અંગૂઠો ઉપરના ભાગમાં અને બીજા હાથની ટચલી આંગળી અંગૂઠાની સાથે જોઈન, એટલે એક વેત ઉપર બીજી વેત મૂકી અને એવી રીતે સમય નક્કી કરતા હતા. જો તમારો પડછાયો બિલકુલ ના પડે તો એક્ઝેક્ટ બપોરના 12 વાગી ગયા છે એવી રીતે એ પોતાને ઘડિયાળનો ઉપયોગ કરતા હતા. એટલે કે અહીંયા આ લોકો પણ આવી જ રીતે એમનો ઉપયોગ કરે છે. કેટલાક દિવસને પર્વત તરીકે ઉજવાય છે એવા પર્વતને ઇન્તિરામનો પર્વત તરીકે તેઓ ઓળખાવતા. કેટલાક દિવસને તેઓ પર્વ તરીકે ઉજવતા. પર્વ એટલે કે તહેવારની તરીકે પણ તેમને ઉજવતા અને એ પર્વને શું કહે છે ઇન્તિરાયમી પર્વ તરીકે ઓળખાવે છે. અહીંયા આપણું આ લેસન છે તે અધૂરું રાખે છે. પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી જ્યારે પાછા મળીશું ત્યારે આપણે પાર્ટ 3ને આગળ વધારીશું.